હેલો દોસ્તો, તો તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો આજે અમારા ગામમાં બનાવી છે સોનાની દ્વારકા. તો એ દ્વારકાના દર્શન તમને હું આજે કરાવવાનો છું અમારા ગામની અંદર. અને અમારા ગામમાં આજે રસોડું પણ રાખ્યું છે રામદેવ પીર મહારાજનું. પ્રતિષ્ઠા તો ના કહેવાય, પણ દ્વારકા બનાવી છે એટલા માટે રસોડાનું આયોજન કરેલું છે. તો એ બધું હું તમને બતાવીશ. સોનાની દ્વારકા તમે કોઈ દિવસ નથી જોઈ, મને ખબર છે, એટલે હું તમને બતાવીશ આજે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અમારા ગામના ઉપસરપંચ જે કાંતિભાઈ છે, તેમને સોનાની દ્વારકાની અંદર કાલે 51,000 આપીને આરતીનો લાવો લીધો હતો. આ છે કાંતિભાઈ ઉપસરપંચ અમારા ગામના, ગામ રૂપાવટીના. તો એમને ખૂબ ખૂબ અભિનંદન. રામદેવ પીર મહારાજની આરતી ઉતારી 51,000 ચાંદલો કરીને. કઈ બોલવું છે તમારે? બોલો રામા પીર કી જય. અહીંયા રાખેલું છે પ્રસાદી કરવા માટેનું આયોજન. અહીંયા બધા લોકો થાળીઓ લે છે. અને આ છે અમારા ગામની સ્કૂલ, પ્રાથમિક શાળા. અને આ ચેતનભાઈ 4 વખત જમવા આવ્યા છે અત્યાર સુધીમાં. હું એમને ધ્યાનથી જોઈ જ રહ્યો છું ચારુને. અહીંયા મળી ગયા આપણા બીજા મિત્રો, એમની સાથે મુલાકાત કરી. આ છે આપણા મહેન્દ્રભાઈ, આ છે ડીકેભાઈ આપણા હાડુભાઈ, આ છે ચેતનભાઈ, જય શ્રી રામ. અને આ છે અમારા કરમસિંહભાઈ, પ્યારથી અમે કમો કહેવી છીએ. અને આ છે આપણા વિજયભાઈ, આ છે આપણા રાકેશભાઈ. તો હા, 135 નો નશો કરે છે ઈ. અને બધા લોકોને મળીને ખૂબ આનંદ થયો. જય શ્રી રામ. તો મિત્રો, અમે બાટલો પી રહ્યા છીએ અમારા મહેન્દ્રભાઈ તરફથી. ખબર નહીં એમને શું ખુશી થઈ છે. આપણે હો ગયા, આપણે કો સિર્ફ પાણી નિકાલના. પણ જે થઈ હારી થઈ. અમને બાટલો પીવડાયો એમના માટે મહેન્દ્રભાઈને દિલથી ધન્યવાદ કર્યું છે અમે લોકો. અહીંયા બનાવેલી છે સોનાની દ્વારકા, ગામ રૂપાવટીની અંદર. અને આ બાજુ બાળકો માટે વસ્તુઓ બધી લેવી હોય એના માટે બજાર રાખેલી છે. એ બાજુ અત્યારે નથી જતા. ચાલો તમને લોકોને હું બતાવું સોનાની દ્વારકા. અહીંયા રાખેલી છે રામદેવ પીર મહારાજની ધૂન.
આ છે ગામ રૂપાવટીના બધા આગેવાન લોકો. તમને લોકોને અમારા ગામની સોનાની દ્વારકા કેવી લાગી તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને અમારા મિત્રો સાથે પણ મુલાકાત કરીએ. જય શ્રી રામ.